નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતના વિડીયોમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે સ્વાધ્યાય 1.4માં પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરી હતી અને એમાં આપણે ચર્ચા એ કરી હતી કે ભાગાકારની પ્રક્રિયા વગર જે સમય સંખ્યા આપેલી છે એનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત એ આપણે ચકાસવાનું હતું, જેની ચર્ચા આપણે કરી હતી। હવે આપણે આગળ વધીએ છીએ અને હવે આપણે પહોંચી આવ્યા છીએ પ્રશ્ન નંબર 2માં। પ્રશ્ન નંબર 2ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે પ્રશ્ન 1માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય, જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો। એટલે કે આપણે દશાંશ નિરૂપણ કરવાનું છે, એટલે કે પોઈન્ટમાં જવાબ લાવવાનો છે। દશાંશ નિરૂપણનો મતલબ કે પોઈન્ટમાં જવાબ લાવો। એકદમ સરળ ભાષામાં જો આપણે સમજીએ તો દશાંશ નિરૂપણનો મતલબ છે, સાઈડમાં હું લખું છું, એકદમ સરળ ભાષામાં તમને કહી દઈએ। દશાંશ નિરૂપણ મતલબ કે પોઈન્ટમાં સંખ્યાને લાવવી। જેમ કે અહીંયા કને આપણી પાસે જે અહીંયા સંખ્યા છે 13/3125, તો એને આપણે ભાગાકાર કરી અને દશાંશ નિરૂપણ કરશું એનું, એટલે કે પોઈન્ટમાં જવાબ આવવો જોઈએ, પોઈન્ટમાં સંખ્યાને લાવવી। સાવ સરળ ભાષામાં સમજાય તો આમાં શું છે કે જે પ્રશ્ન 1 છે, પ્રશ્ન 1ની અંદર કુલ 6 એવી સંખ્યાઓ હતી। જો તમે ધ્યાનથી પ્રશ્ન 1 આગળ જો ગણ્યો હોય, આગળનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવી જશે કે પ્રશ્ન 1ની અંદર 6 એવી સંખ્યાઓ, જે સમય સંખ્યાઓ કે જેને તમે શાંત દશાંશ નિરૂપણ કીધું છે, મતલબ કે એનું દશાંશ નિરૂપણ શાંત છે। પ્રશ્ન 2માં આ જ વસ્તુ કીધી છે કે જે સમય સંખ્યાઓ શાંત દશાંશ નિરૂપણ દર્શાવે છે એમનું દશાંશ નિરૂપણ કરો। તો એવી 6 સંખ્યાઓ છે, જેમ કે નંબર 1 ઉપર છે આ 13/3125, બીજી છે 17/8, પછી ચોથા નંબરનો પ્રશ્ન છે જે પ્રશ્ન 1માં હતો 15/1600, ત્યાર પછી 23/2/3, 5/2, ત્યાર પછી 6/15 અને છેલ્લે છે 35/50। તો આ 6 સંખ્યાઓ જે છે એ શાંત દશાંશ નિરૂપણ દર્શાવે છે। તો હવે એનું દશાંશ નિરૂપણ આપણે કરશું। શું કરવાનું સૌથી પહેલાં તો જુઓ, 13/3125 છે, એમાં 3125ના અવયવો જે છે ને એ હું શોધીને લખી લઉં કે 3125ના અવયવો શું હતા। તો 3125ના અવયવો હતા 5/5, છેદમાં શું હતા 5/5। તો આ અવયવો હું અહીંયા લખી નાખું છું ડાયરેક્ટ। કરવાનું શું છે સરળ ભાષામાં એ તમને હું કહી દઉં, તો પહેલાં એ લખી નાખું છું 5/5 આ બાજુ। તો અવયવ જે છે 3125ના એ છે 5/5, તો મેં અહીંયા લખી નાખ્યા। હવે આમાં શું છે વસ્તુ કરવાની, તો જુઓ સાવ સરળ રીત છે દશાંશ નિરૂપણ કરવા માટેની, કે ધારો કે અહીંયા તમે જોઈ શકો છો કે દશાંશ નિરૂપણની અંદર તમને શું દેખાય છે કે 5/5 છે। તમારે ટ્રાય કરવાની છે કે બંને સમાન ઘાતવાળા હોય, એટલે કે 2 અને 5 સમાન ઘાતવાળા બનાવવાના। એટલે શું કરવાનું, તો જેમ કે અહીંયા છે 5/5, તો હું શું કરીશ ગુણ્યા 2/5 ને અહીંયા ગુણીશ। જો નીચે ગુણું છું તો મારે ઉપર પણ ગુણવા પડે, એટલે ઉપર બી 2/5। હવે તમે જોઈ શકો છો, નીચે જુઓ ધ્યાનથી તો તમને દેખાશે બંનેની 5 ઘાત છે ને, 2/5, 5/5।
આવું કરવાનું. જે ખૂટે છે એને ઉપર નીચે ગુણી દેવાનો. તો આપણા આ દાખલાની અંદર શું ખૂટે છે? તો 5ની 5 ઘાત છે, 5ની 5 ઘાત છે, ખૂટે છે બાજુમાં 2ની 5 ઘાત. તો બંને સરખા થઈ જાય, 5 5 ઘાત બંને ઉપર. તો એ જ મેં કર્યું. 2ની 5 ઘાત મેં નીચે ગુણ્યો, 2ની 5 ઘાત મેં ઉપર ગુણ્યો. છે સરળ? તો આ તમારું સ્ટેપ છે, બરાબર. બાકીની બધી વસ્તુ હટાવી દઉં એટલે તમને ઇઝી પડે, દેખાય બધું બરાબર. વ્યવસ્થિત લખી નાખો છો. ઓકે, તો એ સ્ટેપ જે છે વ્યવસ્થિત હવે લખી નાખો બાજુમાં. અહીંયા પણ બાજુમાં પણ ગુણી શકો છો. 2ની 5 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત. તો છેદ જે છે એ તમને દેખાય છે કે છેદમાં બધું સરખું થઈ ગયું. 5 ઉપર 5 ઘાત, 2 ઉપર 5 ઘાત. તો આગળ વધીએ. 13 ગુણ્યા 2ની ઉપર 5 ઘાત છેદમાં. હવે આ બંને ઉપર 5 અને 2 બંને ઉપર સરખી ઘાત છે એટલે હું શું કરીશ? 5 ગુણ્યા 2 બંને ઉપર સરખી ઘાત છે એટલે આખા કાઉન્સ ઉપર ઘાત 5 લખી નાખીશ. થાય ને? આખા કાઉન્સ ઉપર ઘાત છે એનો મતલબ શું થયો? આખા કાઉન્સ ઉપર ઘાત છે એનો મતલબ કે બંને ઉપર ઘાત છે. જે કાઉન્સની ઉપર ઘાત હોય એ બંને ઉપર છે. તો આ રીતે વ્યવસ્થિત મેં લખી નાખ્યો. આગળનું સ્ટેપ કરીએ તો 13 ગુણ્યા 2 ઉપર 5 ઘાત છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10, 10 ઉપર 5 ઘાત થઈ. આગળ વધીએ છીએ. તો આગળનું સ્ટેપ આપણે જોઈએ શું આવશે. હવે છે ને આપણે કરવાનો છે ગુણાકાર. બરાબર, ધ્યાનથી જોજો. આપણે કરશું ગુણાકાર. કોનો 13 ગુણ્યા 2ની 5 ઘાત. સૌથી પહેલાં તો 13 ગુણ્યા 2ની 5 ઘાત છે તો એના માટે આપણે ગુણાકાર કરવો પડે. 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 વખત ગુણાકાર. તો 2 ગુણ્યા 2 4 થાય. 4 ગુણ્યા 2 કરીએ તો 8 થાય. 8 ગુણ્યા 2 કરીએ તો 16 થાય. 16 ગુણ્યા 2 કરીએ તો 32 થાય. એટલે 13 ગુણ્યા 32 ઉપર છેદમાં 10ની 5 ઘાત એટલે 1ની પાછળ 5 મીંડા. 1 2 3 4 5. કેમ? કારણ કે 5 ઘાત છે ને 10 ઉપર. અહીંયા જુઓ તમે, 10 ઉપર 5 ઘાત છે એટલા માટે 1ની પાછળ 5 મીંડા લખવા. તો એ લખી નાખ્યા. સરળ ગણિત છે, આ તો વર્ષો જૂનું. હજી ગુણાકાર કરશું આપણે ઉપર. અંશમાં 13 અને 32નો ગુણાકાર કરીએ આપણે. તો 13 અને 32નો ગુણાકાર કરીએ આપણે તો કેટલો આવશે? ગુણાકાર કરું છું. 3 દુ 6, 2 કા 2, 6, 9 ને 2 11 નીકળો, વધી ચડી 1, 3 ને 1 4, 416 આવે છે. તો ઉપર 416 છેદમાં 1,00,000 એટલે કે આ 1ની પાછળ 5 મીંડાવાળું. હવે પોઈન્ટ લાગશે. મેન આપણો આ હેતુ શું છે? આ દાખલામાં દશાંશ નિરૂપણ લાવવાનો, એટલે કે ઉપર બતાવ્યું છે એમ પોઈન્ટમાં સંખ્યાને લાવવાનો એ હેતુ છે આપણો. તો 416 છેદમાં 1,00,000 છે. નીચે કુલ કેટલા ઝીરો છે? 5 ઝીરો છે. નીચે કેટલા ઝીરો છે? 5 ઝીરો. તો ઉપર જમણી બાજુથી 5 અંકો પછી પોઈન્ટ આવે. તો આપણી પાસે 1 2 3 અંકો છે, આગળ બીજા 2 અંકો નથી. તો એના સ્થાન ઉપર આપણે શું કરી દઈશું? 0 0. એટલે હું તમને સમજાવું છું. નીચે પોઈન્ટ મૂકીશ એટલે તમને સમજાઈ જશે. 0.00416. તો પોઈન્ટ પછી જુઓ, તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી 5 અંકો છે. બરાબર છે? કારણ કે નીચે કેટલા ઝીરો છે? 5 ઝીરો છે. તો ઉપરનો જે અંકો એટલે કે 416 છે એમાં જમણી બાજુથી એટલે કે 6થી તમે શરૂઆત કરો તો 1 2 3 પછી પાછળ હજી 2 અંકો જોઈએ, કારણ કે કુલ 5
અંકો પછી પોઈન્ટ મૂકવાના. તો 2 અંકો નથી તો હું શું કરી દઈશ, 0 0 અહીંયા રાખી દઈશ અને પછી અહીંયા પોઈન્ટ કરી દઈશ આગળ. સમજાય એવું સ્ટેપ છે? બહુ બેઝિક છે આ બધું, બહુ પહેલાં શીખી ગયા છો, બરાબર છે? એટલે એ બધું હટાવી દઈએ, ક્લિયર એકદમ ચોખ્ખું દેખાય તમને એવું ગોઠવી દઈએ. તો 0.00416 એ તમારો ફાઇનલ જવાબ આવશે. ચલો આ રીતે લખી લેજો, બાકી હોય તો. ત્યાર પછી નેક્સ્ટ 17/8. 17/8ના અવયવો મને યાદ છે, 8 ના 2/3. પ્રશ્ન 1માં જોઈ લેજો અવયવો જે આપણે લખીએ છીએ એ પ્રમાણેના અવયવો છે કે નહીં એ જોઈ લેજો. એટલે 2/3 જે છે એ અવયવો 8ના આપણને મળે છે. તો શું ખૂટે છે અહીંયા? તો 2/3 છે તો બાજુમાં 5/3 હોવું જોઈએ. તો મેં કરી નાખે 5/3. તો મેં અહીંયા જે ગુણ્યા છે તો મારે ઉપર પણ ગુણવા પડે એટલે 5/3. તો હવે નીચે જો થઈ ગયો ને છેદમાં બંને ઉપર સરખી ગાતો. ચલો આગળ વધીએ. 17 ગુણ્યા 5/3 હમણાં જેમ છે એમ જ રાખી દઈએ છીએ. આવું કેવું લખાણું યાર, 5/3. ઓકે. છેદમાં 2 ગુણ્યા 5 આખા ઉપર 3. નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. 17 ગુણ્યા 5/3 છેદમાં 2 ગુણ્યા 5 એટલે 10/3. ઓકે આગળ વધીએ. નેક્સ્ટ સ્ટેપ. 17 ગુણ્યા 5/3 છે. જુઓ 5/3 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 125 થાય બધાનો ગુણાકાર. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 એટલે 125. તો 17 ગુણ્યા 125 છેદમાં 10/3 એટલે 1000. 1 પછી 3 0 મૂકી દેવાના. 10ની ઉપર જેટલી ઘાત હોય એટલા 1 પછી 0 મૂકવા. સાવ બેઝિક વાત છે. હવે આમાં તમને હું કાંઈ નવું નથી શીખાડતો. હવે 125 ગુણ્યા 17 ઉપર અંશમાં ગુણાકાર જે આપ્યો છે કરીએ છીએ. એકમ દશક મીંડો. 5 એકા 5, 2 એકા 2, 1 એકુ 1, 7 પચા 35 નો 5 વધી ચડી 3, 7 દુ 14 ને 3 17 નો 7 વધી 1, 7 એકા 7 ને 1 8, 5 7 ને 5 12 વધી 1, 8 ને 10 ને 1 11 વધી 1, 2125 છેદમાં 1000. તો હવે તમને ખ્યાલ છે જમણી બાજુથી અહીંયા કેટલા 0 છે? અહીંયા 0 છે, 3 0. તો જમણી બાજુથી 3 સંખ્યા પછી પોઈન્ટ 1 2 3 પછી પોઈન્ટ એટલે કે 2.125. તો આ થઈ ગયો તમારો દશાંશ નિરૂપણ 17/8નો. આગળ વધીએ. પછીનો દાખલો ત્રીજો. ત્રીજામાં આપ્યું છે 15/1600. તો 15/1600ના અવયવ મને યાદ નથી એટલે હું આગળના પેજ ઉપર જઈને જોઈ લઉં કે 15/1600ના અવયવો શું હતા. 15/1600ના અવયવો કેટલા છે? 2/6 ગુણ્યા 5/2. ચાલો 2/6 5/2 એટલા જ છે ને? ફરીથી એક વખત 2/6 5/2. ઓકે 2/6 5/2. 2/6 ગુણ્યા 5/2. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક તમારે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખશો? અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા બંને આપેલા છે 2/6 5/2 બંને આપેલા છે. હવે સૌથી મોટી ઘાત કઈ છે? 6 છે. નાની ઘાત કઈ છે? 2 છે, 5/2. તો આપણે મોટી ઘાત હોય ને એટલી ઘાત કરવાની. તો હું શું કરીશ? 2/6 ગુણ્યા 5/2
અહીંયા ગુણ્યા હું શું કરીશ 5/4 ઘાત. તો 5ની ઘાતો જે છે એનો સરવાળો થાય 2 અને 4 તો 6 થઈ જાય. 5/6 ઘાત થઈ જાય એટલે 2/6 ઘાત 5/6 ઘાત થઈ જશે. તો મેં શું નવો ગુણ્યો 5/4 ઘાત, તો મારે ઉપર પણ 5/4 ઘાત વડે ગુણાકાર કરવો પડે, જે મેં કર્યો. તો નેક્સ્ટ સ્ટેપમાં આવશે 15 ગુણ્યા 5/4 ઘાત છેદમાં 2/6 ઘાત ગુણ્યા 5/6 ઘાત. ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય તો 5/2 ઘાત અને 5/4 ઘાત આ બંનેનો સરવાળો કરીએ તો 5/6 ઘાત આવે. નેક્સ્ટ સ્ટેપ. તો નેક્સ્ટ સ્ટેપમાં 15 ગુણ્યા 5/4 ઘાત બરાબર, એટલે 5/4 ઘાત જે છે એ આપણે લઈ આવશો. શું આવે 5/4 ઘાત? ચાલો અહીંયા સાઈડમાં રફ ગુણાકાર કરી દઈએ. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બધાનો ગુણાકાર. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125, 125 ગુણ્યા 5 625 થાય. એટલે મને ખબર પડી ગઈ કે 15 ગુણ્યા 5/4 ઘાત વાળું સ્ટેપ હતું એમાં હવે 625 ફાઇનલ જવાબ આવે. 15 ગુણ્યા 5/4 ઘાત જે હતી એમાં જવાબ આવશે 625. 5/4 ઘાત એટલે 625 છેદમાં 2 ગુણ્યા 5 આખા ઉપર 6 ઘાત. ઓકે ચાલો હવે 15 ગુણ્યા 625 ગુણાકાર કરશું. 625 ગુણ્યા 15 કરીએ આપણે તો એકમ દશકનો મીંડો આવશે. 5 × 5, 2 × 2, 6 × 6 પ્લસ 5 × 5 = 25 નો 5 વધી 2, 5 × 2 = 10 ને 2 = 12 નો બગડો વધી ચડી 1, 6 × 5 = 30 ને 1 = 31, 5, 5 ને 2 = 7, 2 ને 1 = 3, 6 ને 3 = 9. તો 9375 છેદમાં 5, 2 ગુણ્યા 5 એટલે 10ની ઉપર 6 ઘાત એવું આપણને મળે છે. હવે આગળ વધીએ. 9375 છેદમાં 10ની 6 ઘાત એટલે 1 પાછળ 6 0, 1 2 3 4 5 6 0. તો હવે આપણને ખબર પડી ગઈ કે આપણે શું કરવાનું છે. આપણને કરવાનું છે 9375માં પોઈન્ટ મૂકવાના છે. બરાબર છે. તો ચલો પોઈન્ટ મૂકશું આપણે. તો નીચે કુલ ઝીરોની સંખ્યા 6 છે, ઉપર અંકોની સંખ્યા 6 છે, 2 અંકો ખૂટે છે. તો હું શું કરીશ 0 0 9 3 7 5 બરાબર ગોઠવાઈ ગયા. કેટલા અંકો થઈ ગયા? 1 2 3 4 5 6 અંકો થઈ ગયા ને. હવે પોઈન્ટ મૂકી દઈશ આગળ એટલે કે 0.009375 આ તમારો જવાબ આવે. બહુ સરળ છે. આગળ વધીએ. ત્યાર પછી 23 છેદમાં 2/3 ઘાત 5/2 ઘાત. હવે આપણે આમાં જોઈ શકીએ છીએ કે 2/3 ઘાત જે છે એ મોટી ઘાત છે અને અહીંયા 5/2 ઘાત છે. તો 5ની 1 ઘાત એટલે કે 5 વડે ગુણો તો 5/3 ઘાત થઈ જાય. એટલે બંને ઘાત 2 અને 5 બંનેની ઘાત સરખી થઈ જાય. એટલે કે 2/3 ઘાત ગુણ્યા 5/2 ઘાત ગુણ્યા 5. 5ની વખત કાંઈ નથી એટલે 1 તો સમજવાનું જ બરાબર. જેથી આપણે બતાવતા નથી એટલે એ 1 હટાવી દઉં છું. તો ઉપર 5 વડે ગુણવાનો. ચલો ભાઈ 23 ગુણ્યા 5 સાઈડમાં આપણે ગુણાકાર કરીએ. 5 તેરી 15, 15 નો 5 વધી ચડી 1 5 10 ને 115 થાય. તો 115 છેદમાં 2/3 ઘાત ગુણ્યા 5/3 ઘાત. ચલો 15 છેદમાં 2 ગુણ્યા 5 આખા ઉપર 3 ઘાત. નેક્સ્ટ સ્ટેપ. 15 છેદમાં 10/3 ઘાત. 15 છેદમાં 10/3 ઘાત એટલે 1000 થાય. જો 3 0 છે, ઉપર 2 અંક છે એટલે 1 અંક મારે વધારે રાખવાનો, 0 રાખવાનો એટલે 0.015. આ તમારો ફાઇનલ જવાબ.
0.015. એના પછીનો દાખલો 6/15. એ આ શાંત નથી, ભૂલથી આવી ગયો છે. ઓહો, શાંત નથી, આ ભૂલથી આવી ગયો છે. 6/15. 6/15 મેં કેમ અહીંયા લીધો? ભૂલ નથી ને ઉપર આપણી ક્યાંય? 6/15 કેમ આવી ગયો? હા, શાંત છે, બરાબર. 2/5 આવે છે ફાઇનલ જવાબ. 2/5 જવાબ આવે છે એટલે આપણે શાંત લીધો છે. ચલો, 2/5 આવે છે ફાઇનલ જવાબ. જો આવો મૂંઝારો ક્યારેક થઈ શકે છે, ધ્યાન રાખવાનું. 2/5. ઓકે, હવે બંનેમાં નીચે તમે 5ની એક જ ઘાત છે તો ખાલી 2 વડે જ ગુણવાના, ઉપર 2 વડે જ ગુણવાના. તો 2 × 2 4 થાય, 5 × 2 10 થાય, 4/10 એટલે 0.4. આ તો સાવ સહેલો દાખલો હતો, કાંઈ જ નથી કરવાનું આમાં. ત્યાર પછી આગળ વધીએ. છેલ્લો દાખલો પ્રશ્ન 2નો 35/50 એનું ફાઇનલ શું આવતું હતું દશાંશ નિરૂપણ એ જોઈ લઉં હું, પછી આપણે આગળ વધીએ. 35/10નો દશાંશ નિરૂપણમાં 7/2 × 5 આવતા હતા. ઓકે, 7 × 2 × 5, 7/2 × 5. ઓકે, તો 7/2 × 5 આ રીતે. હવે આમાં તો બંને સેમ જ છે, જોઈ શકો છો તમે. 2ની પણ એક ઘાત છે, 5ની પણ એક ઘાત છે, એટલે આમાં તો કોઈ ચિંતા જ નથી. સીધો 7/10 કરવાનો, 0.7 જવાબ. સાવ સહેલો સરળ દાખલો છે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2 અહીં પૂર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ, હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો જોયા પછી સમજાઈ ગયા હશે કે કઈ રીતે દશાંશ નિરૂપણ કરવું જોઈએ. બહુ સરળ રીત છે. આ 6 દાખલા ગણશો તમે એટલે તમને આ રીત સમજાઈ જશે. પરીક્ષાની અંદર MCQ જેવું આ વસ્તુ પૂછાઈ શકે છે, એટલે આપણે બધી જ પ્રકારની તૈયારી રાખવી જોઈએ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગણિતની પ્રેક્ટિસ કરો, ગણિતનો આનંદ લ્યો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.